માણસ પાસે પૈસા આવે એટલે એના શોખ એ વધવા માંડે. પછી માણસને એવું થાય કે હવે મારે રોફ જમાવવો પડશે. એ ચાહે કોઈ પણ માણસ હોય, એને સામાન્ય રહેવાનો શોખ નથી. આજકાલ ગુજરાતમાં કલાકારો, ઉદ્યોગપતિઓ બધાને એક શોખ છે. એ શોખ છે કંઈક બતાવી દેવાનો, લોકોથી અલગ પડી જવાનો. આ શોખમાં લોકો શું કરે? કપડાં, મોબાઈલ ઇત્યાદિ વસ્તુ અત્યાર સુધી ઠીક હતી, પણ હવે ગુજરાતના પૈસાવાળા લોકો અને કલાકારોને એક શોખ જાગ્યો છે. આ શોખનું નામ છે હથિયાર, રિવોલ્વર, વટ. લોકોની વચ્ચે ઇમ્પ્રેસ કરવાનો એક શોખ કે જેનાથી લોકો ઇમ્પ્રેસ થાય. ઓહો, ભાઈ પાસે તો ગન છે, ભાઈ પાસે બંદૂક છે. ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી હથિયારના લાયસન્સ મેળવવા એ અઘરા થઈ ગયા છે. ખાસ કરીને જે કમિશનર રેટ વિસ્તારો છે, એટલે કે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, કમિશનર રેટ વિસ્તારોમાં જલ્દીથી હથિયારના લાયસન્સ નથી મળતા અને વધારે પડતા પૈસાવાળા લોકો એ શહેરોમાં વસવાટ કરે છે. ત્યારે ગુજરાતની અંદર એક મસ્ત મોટું કૌભાંડ ઝડપાયું છે અને આ કૌભાંડની અંદર પ્રતિષ્ઠિત કલાકારો પણ બાકી નથી રહ્યા. મણિપુર અને નાગાલેન્ડથી જે લાયસન્સ હથિયારોના લાવવામાં આવતા હતા અને આ લાયસન્સ એ બિલકુલ ગેરકાયદેસર રીતે ગુજરાતના લોકો એ લાયસન્સ અને હથિયાર રાખી અને લોકોમાં રોફ જમાવતા હતા. જોકે હવે આ હથિયારના લાયસન્સમાં ગુજરાતી કલાકારોએ પણ પોતાના લાયસન્સ એ આબરૂ અને ઇજ્જત બચાવવા એટીએસમાં જમા કરાવવા પડ્યા છે. નમસ્કાર, ન્યૂઝરૂમ સાથે હું આપનો કિશન. આખો વિડીયો જોતા પહેલા જ ન્યૂઝરૂમ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ગુજરાતમાં એક મસ્ત મોટું કૌભાંડ ઝડપાયું છે. જે કૌભાંડ એ સુરેન્દ્રનગરથી શરૂઆત થઈ છે. સુરેન્દ્રનગરની અંદર 17 થી 18 લાયસન્સ મળી આવતા તપાસનો ધમધમાટ વધ્યો અને ત્યારબાદ એટીએસ અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે એક સંયુક્ત ઓપરેશન શરૂ કર્યું અને જેની અંદર ગુજરાતની અંદર 200 થી પણ વધારે મણિપુર અને નાગાલેન્ડથી સંચાલિત કરવામાં આવતા લાયસન્સ પકડાયા છે. હવે તમને એમ થતું હશે કે મણિપુર અને નાગાલેન્ડથી કેવી રીતે આ લાયસન્સ લાવવામાં આવતા હતા. તો જે લોકો પાસે પૈસા છે, જેમનો વટનો શોખ છે, જેમને પોતાની કમરે ફટાકડી રાખીને ફરવું છે, આવા લોકો એ મણિપુર અને નાગાલેન્ડથી 10 થી 15 લાખ રૂપિયા ખર્ચીને લાયસન્સ મેળવતા હતા. મણિપુર અને નાગાલેન્ડમાં તમે ભાડા કરાર બનાવો કે હું ગુજરાતનો રહેવાસી છું, હું અહીંયા કામ ધંધો કે બિઝનેસ કરું છું, તમે થોડા બેંકના પોતાના પ્રૂફ બતાવો, પૈસાના આ તે બીજા ત્રીજા XYZ, તો તમને ત્યાંથી મણિપુર અને નાગાલેન્ડથી લાયસન્સનો પરવાનો મળી જાય અને આ જ એજન્ટે હરિયાણાની એક શોપ છે કે જે ગન વેચે છે, ત્યાંથી તમને હથિયાર પણ અપાવી દેતો હતો. હવે જે આ કૌભાંડ ઝડપાયું છે તેમાં ગુજરાતના કલાકારોના નામ પણ સામે આવ્યા છે. આ કલાકારો કે જે ડાયરાની અંદર જબરજસ્ત વટ, વચન, શૌર્ય અને મોભાની વાતો કરે છે, એ કલાકારોએ પણ આ ગેરકાયદેસર હથિયારો વસાવ્યા હતા. જો કે આ કલાકારોને પણ પોતાની આબરૂ બચાવવા આ હથિયાર એટીએસમાં જમા કરાવ્યા હોવાની વાત છે, પરંતુ ગુજરાત એટીએસ ન તો આ મામલે કોઈ સત્તાવાર જાહેરાત કરી રહી છે અને ન તો 108 લોકોના જેના હથિયારના લાયસન્સ એ મળી આવ્યા છે એના નામ પણ એટીએસ એ પોતાના સંવેદનશીલતાના કારણે નથી આપી રહી. એટીએસના જે એસપી છે એમને આ સમગ્ર મામલે શું કહ્યું આપણે સાંભળી લઈએ. જે રીતે આપણે કીધા કે ભાઈ જે વેપનના લાયસન્સ છે એ મણિપુર અને નાગાલેન્ડથી ઇશ્યુ થયેલા છે. વેપનની જે પરચેઝ છે એ જે લાયસન્સ શોપ્સ છે હરિયાણાની ત્યાંથી પરચેઝ થઈ છે. તો આ રીતે એ એક જે છે એ જુદી જુદી એજન્સીઓનો સાથે મળીને જે કરેલા એફર્ટ છે એ બાબતમાં બહુ મહત્વપૂર્ણ છે. શરૂઆતમાં ગુજરાત એટીએસના ડીએસકેએસએલ ચૌધરીને એક માહિતી મળે છે કે ગુજરાતમાં રહેતા અમુક ઇસમો જેના નામ કે વિશાલ પંડ્યા, ધોનિત મહેતા, અર્જુન અલગોતર, ધૈર્ય જરીવાલા, શૈલાભાઈ ભરવાડ અને મુકેશ ભાંબા, એ લોકોએ મુખ્ય એજન્ટ છે જે લોકોએ
નાગાલેન્ડ અને મણિપુરથી ખોટા લાયસન્સ પ્રોક્યોર કરે છે. ત્યાં જે લાયસન્સ આપતી એજન્સીઓ છે એમાં સેટિંગ કરીને અને યા તો સાવ ખોટા લાયસન્સીસ યા પછી કોઈ બહુ જૂના લાયસન્સીસ હોય આના નામ આને ચડાવીને ખોટા ડોક્યુમેન્ટ્સ ત્યાં પ્રસ્તુત કરીને ગુજરાતના અમુક માણસો જે આને ગેંગના સભ્યો છે આના મળતિયાઓ છે આના નામે એ લાયસન્સ ઇસ્યુ કરાવે છે. આ ઇનપુટ ઉપર ક્રાઇમ બ્રાન્ચ પણ સાથે કામ કરતી હતી. ઇનપુટને જ્યારે ડેવલપ કરવામાં આવેલું ત્યારે ગુજરાત એટીએસ સાથે સાથે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને સુરત સિટી ક્રાઇમ બ્રાન્ચ પણ સાથે જોડાયેલી અને જુદી જુદી જગ્યાઓથી એ જે જેટલા પણ શકમંદો છે એને અમે લાવીને એની પૂછપરછ કરી, વિગતવાર નિવેદન લેવામાં આવેલ. સાથે સાથે એ લોકોના નિવેદનમાં જે લોકોના નામ ખુલતા હતા આ લોકોને પણ ચકાસણી કરવા માટે અમારા દ્વારા સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ સાથે સાથે અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ, સુરત સિટી એસઓજી, વડોદરા સિટી એસઓજી, અમદાવાદ ગ્રામ્ય, સુરેન્દ્રનગર, રાજકોટ શહેર, બોટાદ અને મોરબી જિલ્લાની એસઓજી ની મદદ લેવામાં આવેલી. જે સદ્દામ છે જે કે વિશાલ પંડ્યાનો જ ડ્રાઈવર હતો, સાથે સાથે વેપારના કામમાં એ ભાગીદાર પણ હતો. આ 7 આરોપીઓની હાલમાં અટક કરવામાં આવેલી છે. હવે સંવેદનશીલ રાખવાની ફક્ત જરૂરિયાત આટલી છે કે હાલ અમને નહીં ખબર કે આ મીડિયામાં કયા કયા માણસોનું નામ છે. અમને ફક્ત આ આરોપીઓની અટક કરવાની જરૂર છે. એ પછી અમે ચાર્જશીટ અને બધી કમ્પ્લીટ ડોક્યુમેન્ટ હોય છે બધાના હું આવો જનરલ સ્ટેટમેન્ટ નહીં આપી શકું. હું આ લગભગ 108 માં પણ હું કીધા છે કે અમારા નિવેદન આધારે માની લો જે 7 આરોપીઓ છે એ 7 આરોપીઓ જાતે સ્વીકારે છે કે આ લગભગ બીજા જે 42 મળીને જે 49 ટોટલ થાય છે કે આને અમે અપાવ્યા છે. બીજા જે શંકાસ્પદ લોકો છે જેની યાદી પણ અમે એફઆઈઆર માં લઈ લીધી છે, જે બીજા 52-53 લોકોની યાદી છે, આ લોકો પાસે ત્યાંના ઇશ્યુ થયેલા લાયસન્સ છે. અમને શંકા છે કે એ પણ ખોટા હશે. ગુજરાતથી વેપન લેવનાર એજન્ટ્સ અને સાથે સાથે હરિયાણામાં આ વેપન્સ ની સેટિંગ કરવા વાળા માણસો, એ રીતે ટોટલ 108 આરોપીઓ થાય છે. 7 આરોપીઓને પ્રારંભિક ધરપકડ થઈ ગઈ છે. બીજા ઘણા બધા જે આરોપીઓ છે એ પણ અમારા રડાર ઉપર છે. નિકટ ભવિષ્યમાં બધાની અટક કરવામાં આવશે. પ્રારંભિક અમે જે 7 આરોપીઓની પૂછપરછ કરી છે એ લગભગ 7-8 લાખથી શરૂ કરીને 20 લાખ રૂપિયા સુધીની માં વેપન અને લાયસન્સ પ્રોવાઇડ કરતા હતા. એવો હાલ મારી પાસે કઈ નામ નથી. હું તમને જે 6-7 નામ અમે જે અટક કર્યા એ છે. બીજા જે નામો છે એ અમે અમારી એફઆઈઆર માં લીધા છે. એફઆઈઆર ને સેન્સિટિવ રાખી છે કારણ કે એ બધાને એટલા બધા લોકોને અટક કરવામાં કોઈ ચીજ છે પહેલાથી જાહેર ના થાય. અને જેમ જેમ અમે અટક કરીશું અમે તમને બધી ડિટેલ્સ શેર કરીશું. હા, એ જે હરિયાણાની જે દુકાન છે એ અમને જે જાણવા મળે છે એક રજિસ્ટર્ડ લાયસન્સ શોપ હતી, પણ આ રજિસ્ટર્ડ જે લાયસન્સ શોપ છે એના ઓનર્સ પણ આ ગેંગમાં સંકળાયેલા છે. એ લોકોની આગળ જે મણિપુર અને નાગાલેન્ડ છે લાયસન્સ ત્યાં અધિકૃત ખતરનાક નહોતા થતા. લાયસન્સની નોંધણી થતી છે કે નહોતી થતી? લાયસન્સની નોંધણી નાગાલેન્ડ અને મણિપુરના જે કેસીસ છે જે જગ્યાથી ઇશ્યુ થયા છે ત્યાં થાય છે. પછી જે શોપ ઓનર છે એ શોપ ઓનર જ્યારે આ વેચતો હોય તો આ એના રજિસ્ટરમાં એ લાયસન્સના નંબરની નોંધણી કરે છે અને એના આધારે આ વેપન્સ વેચે છે. જે ગુજરાતની જે અલગ અલગ એજન્સીઓએ સાથે મળીને જે કામ કર્યું છે, જેમાં ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી જે ડમી લાયસન્સ છે તેના તાર જોડાયેલા છે. લાયસન્સ એ મણિપુર અને નાગાલેન્ડમાંથી બનાવડાવવામાં આવ્યા હતા. લાયસન્સ બાદ હથિયારો એ હરિયાણાની એક જગ્યાએથી ખરીદવામાં આવ્યા છે અને આ સમગ્ર મામલે એટીએસ દ્વારા 7 જેટલા એજન્ટોની ધરપકડ કરવામાં આવી છે. ગુજરાતના જે એજન્ટો છે એ હરિયાણાના અમુક લોકોના સંપર્કમાં હતા અને હરિયાણાના લોકો એ મણિપુર અને નાગાલેન્ડ સાથે સંપર્કમાં હતા. મણિપુર અને નાગાલેન્ડના જૂના લાયસન્સ, ખોટા લાયસન્સ અને ત્યાંની અમુક એજન્સી થકી સેટિંગ કરી અને લાયસન્સ એ ઇસ્યુ કરાવવામાં આવતા હતા. અમદાવાદ અને સુરત ક્રાઇમ બ્રાન્ચ પણ આ તપાસની અંદર જોડાઈ હતી. એટીએસે તપાસમાં એજન્ટો, હથિયાર ખરીદનાર લોકોના નામો પણ આપવામાં આવ્યા હતા કે ભાઈ આ લોકો છે એ અમારી પાસે અત્યાર સુધીમાં જે લાયસન્સ છે ખરીદી ગયા છે. એજન્ટોએ પોતાના સહિત 49 લોકો માટે લાયસન્સ બનાવ્યા છે. અલગ અલગ જિલ્લાના લોકો પણ મળ્યા છે કે જેને આ મણિપુર અને નાગાલેન્ડના લાયસન્સ ખરીદ્યા છે. એજન્ટ, હથિયાર ખરીદનાર અને હરિયાણામાં સેટિંગ કરાવનાર સહિત 108 ટોટલ આરોપીઓ છે. 7ની પૂછપરછમાં 7 થી 20 લાખ સુધીમાં લાયસન્સ અને હથિયાર અપાવતા હતા. એટીએસ દ્વારા આરોપીઓના બેંક ટ્રાન્ઝેક્શન પણ તપાસ કરવામાં આવશે, જેમાં ગુજરાતના એજન્ટો હરિયાણાના હથિયારના વેપાર થકી
લાયસન્સ અપાવતા હતા. હથિયાર ખરીદનારના ડોક્યુમેન્ટ આપ્યા બાદમાં થોડા દિવસમાં લાયસન્સ આપી દેતા હતા અને હરિયાણાની હથિયારની દુકાનના માલિક પણ આ ગેંગના સભ્ય હોવાનું સામે આવ્યું છે. ઇમ્ફાલથી 4 લાયસન્સ ઇસ્યુ થયા હતા, જ્યાં તપાસ કરતા લાયસન્સ એ ખોટા હોવાનું એજન્સીઓને લાગ્યું છે અને સામે આવ્યું છે. આમાં ઘણા બધા લોકોના નામ છે, પણ એ નામોમાં મારે નથી પડવું, કારણ કે એ ઘણા બધા લોકો છે કે જે આમાં એવા પણ હશે કે જેને ખબર પણ નહીં હોય કે લાયસન્સ સાચું છે કે ખોટું છે, પણ ગ્રુપમાં કોઈ ખરીદ્યું છે તો આપણે પણ ખરીદી લઈએ. એટલે ઘણા બધા લોકો છે કે જેને તપાસ કર્યા વગર પોતાના 15-20 લાખના જોરે હથિયારો ખરીદી લીધા છે. પણ આમાં ગુજરાતના કલાકારોએ પણ લાયસન્સ જમા કરાવ્યા હોવાની વાત છે, પણ એટીએસે સત્તાવાર જાહેરાત નથી કરી. જો કે તમને આ કલાકારોના નામ ખબર હોય તો તમારા સુધી જ રાખજો, કમેન્ટમાં પણ ન લખતા, કારણ કે તપાસ એટીએસ પાસે છે અને એટીએસે જ્યાં સુધી કંઈ નથી કીધું ત્યાં સુધી આપણે કંઈ કહેવું એ થોડું વહેલું થશે. પણ જ્યારે પણ ફરિયાદ સામે આવશે ત્યારે ખબર પડશે કે આમાં કોણ કોણ લોકો હતા. જો કે આ લાયસન્સ તમે પણ ખરીદ્યા હોય તો એટીએસનો સંપર્ક કરી અને એટીએસ પાસે કબૂલનામું કરવું જરૂરી છે, જેથી ગુજરાતને આપણે ગન કલ્ચરમાંથી બચાવી શકીએ. તમે પણ પૈસાના જોરે લાયસન્સ લીધા હોય તો જલ્દીથી એટીએસ પાસે જજો, કારણ કે આ આખું એક સ્કેમ હતું અને જે ગુજરાત એટીએસે પકડી પાડ્યું છે. આખી ઘટનાને લઈને તમારું શું કહેવું છે, ગુજરાતમાં ચાલતા ગન કલ્ચરને લઈને તમારું શું કહેવું છે, એ કમેન્ટ બોક્સમાં લખજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.